ઉપરની રેખાનું માપ કેટલું થાય છે એ તમારે માપીને મનમાં રાખવાનું, જતું રહેવાનું. હું પૂછીશ દરેકને. પછી નીચેની રેખાનું માપ કેટલું થાય છે એ પણ મનમાં રાખીને જતું રહેવાનું. છેલ્લા હું કહીશ, વારાફરતી દરેક છોકરો 2-2 જણા આવશે ફૂટપટ્ટી લઈને. આ બંને રેખાના માપ છે. છોકરીઓ વારો પતવા દો. મનમાં રાખજો. ઉપરનું એક જણ યાદ રાખે, નીચેનું બીજો જણ યાદ રાખે. શું થયું? નીચેની રેખાખંડ નથી, વક્ર રેખા છે. ઉપરની રેખાખંડ છે. એનું માપ કેટલું થયું? 61. તો તમે આ ફૂટપટ્ટીથી વક્રરેખા માપી. આ ફૂટપટ્ટીથી આપણે લીમડાના ઝાડનું થડ ગોળ કરીને માપીએ. હા, તો શું થાય? માપી શકાય? તો આ ફૂટપટ્ટી સીધી લીટી માપવા માટેની છે ને. તમે તો નીચેની લીટીએ મસ્ત રીતે આમ મૂકીને માપી દીધી. હે, 61 થઈ ગઈ તમારે તો. અને હા, 61 જેટલી. હે ભાઈ, આ રીતે મપાય નહીં. જ્યારે કોઈ વક્રરેખા માપવી હોય ત્યારે તમારા દોરીની જરૂર પડશે. આ દોરીથી શું કરવાનું છે? તો દોરીની મેં એક સાઈડ આ જિજ્ઞેશને કીધું કે ગાંઠ મારી દે. દેખાય? બરાબર ને? હવે આપણે આ જે વક્રરેખા છે ત્યાં એક બિંદુ પહેલું બનાવી દઈશું. અહીંયા નામ આપીશું એ. અને વક્રરેખાનું છેલ્લો છેડો છે, છેલ્લા જગ્યાએ આપણે નામ આપીશું બિંદુ બી. હવે આપણે આ દોરીના ધીમે ધીમે આના ઉપર મૂકતા અહીંયાથી મૂકતા દોરીને મૂકતા બી છેડા સુધી પહોંચીશું. એ છેડા ઉપર ગાંઠ રાખીશું અને બી છેડા સુધી પહોંચીશું. બરાબર? તો હવે વક્રરેખાની લંબાઈ માપવી હોય તો તમારે આ રીતે એ અને બી નામ આપી દેવાનું. અને દોરીની એક જગ્યાએ ગાંઠ મારવાની. એ ગાંઠને એ બિંદુ ઉપર મૂકતા ધીમે ધીમે એક આંગળીથી દબાવતા જવાનું. અંગૂઠાથી આગળ બહુ નાનું યશવી. બહુ મોટું હશે તો ખોટું હશે. જેમ જેમ વક્રરેખા આગળ વધતી જાય તેમ પછી પાછળનું છોડી દેશે ચાલશે. પછી તો આ છેડો જ માપવાનો છે ને. જેમ જેમ વક્રરેખા વધતી જાય આગળ તેમ અંગૂઠો થોડો. હા,
આગળ વધતા રહેવાનું. છેલ્લે જ્યારે બી છેડા ઉપર તમે આવશો ત્યારે એ દોરીને લઈને આપણે આ ફૂટપટ્ટી ઉપર મૂકીને માપીશું. ચલો થઈ ગયું. લાવો જેટલો થયો બીજો છેડો પકડીને તો લાવ મને બતાવો. નાખી દીધો, પતાવી દીધું.